તો ડીઝલની અછત અને તેની અસર માર્કેટિંગ યાર્ડ પર જોવા મળી છે। ગીર સોમનાથમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ। ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ પ્રકારની એજન્સી લાવવાની મનાઈ કરવામાં આવી। નવી તારીખ જાહેર ન કરાય ત્યાં સુધી હરાજી બંધ। અનુસૂચિત કાળ માટે યાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો એક તરફ ડીઝલની અછત અને તેના કારણે હવે માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો વારો આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે ચોક્કસથી હાલની જે સ્થિતિ છે તે ચિંતાજનક છે, તે સ્પષ્ટ અહીં જોવા મળી રહ્યું છે। સંવાદદાતા દિલીપ મોરી ફોનલાઈન પર। દિલીપ, કોડીનાર માર્કેટિંગ યાર્ડ છે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સૌથી મોટો સવાલ એ કે કોડીનાર આવતા જે તમામ ખેડૂત છે કે જે પોતાની જણસ લઈને આવતા હતા, હવે ક્યાં જશે? કોઈ અન્ય વ્યવસ્થા કરવાની વાત હોય? જી, વાત કરવામાં આવે તો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતનો અનાજનો જથ્થો છે જે હરાજી માટે આવ્યો છે, જેમાં ઘઉં છે, મગ અને અડદ, મગફળી જેવા પાકો જે હતા એ વહેંચાણ માટે આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા છે કે જે માલ અહીંયાથી ખરીદી કર્યા બાદ જે અન્ય રાજ્યમાં જતો હતો એ ડીઝલની અછતના કારણે અટકી પડ્યો છે। આ સિવાય જે મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાંથી અહીંયા પર જે ટ્રકો આવતા હતા જે માલ લેવા માટે, એ ટ્રકો ઠપ થઈ ચૂક્યા છે, જેના કારણે યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે કે આજ બપોરે 1 વાગ્યાથી કોઈ પણ નવી જણસી છે તેને એન્ટ્રી નહીં આપવામાં આવે। જે માલ અત્યારે યાર્ડની અંદર છે તેની હરાજી આજે અને આવતીકાલ સુધી થશે, પરંતુ જ્યાં સુધી નવી તારીખ જાહેર ન થાય, જ્યાં સુધી આ સોલ્યુશન ન થાય, ત્યાં સુધી ખેડૂતોએ યાર્ડમાં નવી જણસી લઈને આવવું નહીં। ખેડૂતોને મનાઈ ફરમાવવામાં આવી છે કે જ્યાં સુધી આ સોલ્યુશન ન થાય અને નવી તારીખ જાહેર ન થાય, મતલબ કે ક્યાં સુધી આ બંધ રહેશે એ કહેવું હાલ મુશ્કેલ છે। જી, આભાર દિલીપ સમગ્ર માહિતી બદલ।